करारविन्दे न पदारविन्दे मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं श्रीबालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर धननाथ विष्णु जिहवे पिभस्मा मृतमेत देवं गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। सर्वप्रथम तो जे मंडळ આવ્યા છે, જે મારા ભાઈઓ આવ્યા છે અને સ્ટેજ ઉપર જેને આટલું સુંદર આયોજન કર્યું છે એના માટે તાલીના ગડગડાટથી વધાવીએ। અને સર્વપ્રથમ દરેકને મારા જય સિયા રામ અને કાનાના વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। बीनु पद चल ही सुनहि बीनु काना कर बीनु कर्म करे विधि नाना आनन रहित सकल रस भोगी बीनु बानी बखता बड़ जोगी। मंगल भवनय मंगलहारी द्रवसु दशरथ अजीर बिहारी। श्री रामनी आ भूमि, कृष्णनी आ भूमि, शिवनी आ भूमि आजना समयनी अंदर एक वस्तु नक्की छे के हिंदू अने सनातन धर्मना माटे हूँ ने तमे ज्यारे जागृत थता होय आवा भगवानना माटे जय श्री रामना नादथी एक सम्मेलन संगठन थतुं होय तो एनी अंदर साथ सहकार जरूर आपवो जोईए। कारण के एक घटना एवी छे के आजना न्यूज़पेपर में अने आजना समय में आपणे जोईए ने तो हिंदुओनी वस्ती हिंदुओनुं संगठन बहु घटी रह्युं छे। त्यारे एक वस्तु राम जेवो दीकरो नहीं, राम जेवो पिता नहीं, राम जेवो पति नहीं अने आ जगतनी अंदर सनातन धर्म में हूँ ने तमे इच्छीए कि राम राज्य आवे तो एना माटे बहु जरूरी है कि ज्यां ज्यां आवुं संगठन थतुं होय आवा आपणा धर्मने जागृत करवानी एक वात थती होय त्यां। अने एक वस्तु अहींया बहु सरस स्टेज पर जोवा मळी कि जय सिया रामनुं भगवानना नामथी बेनर छे। कोई बीजी कोई अहींया जाहेरात के कोई धर्म माटे जाहिर करवामां आव्युं नथी। सनातन धर्मनी अंदर हमणां थोड़ा लगभग वर्ष पहला खबर नहीं एक केरला स्टोरी नामनी फिल्म आवी गई है अने एनी अंदर एक कारण ए हतुं के ए दीकरी अपना धर्म विषे जाणती ज नहोती एटले बीजा लोको एनो लाभ उठावी राम कोने कहेवाय, कृष्ण कोने कहेवाय, भागवत गीता कोने कहेवाय, रामचरित्र मानस कदी सांभळ्युं नहोतुं। आपणो भगवान नानो छे, बीजाना भगवान मोटा छे ए खबर नहीं केवी रीते ना मगजमां आवी गयुं के रामने रामायण विषे पण बे લીટીની ચોપાઈ જાણતી નહોતી તેથી એ દીકરી અંતે મૃત્યુ સુધી પહોંચી ગઈ। અને તેથી સનાતન ધર્મની અંદર ગિરી બાપુ જે કહે છે ને કે આપણા સનાતન ધર્મની દીકરીઓ સુરક્ષિત ક્યાં છે? પિતાજીની છત્રછાયામાં, ભાઈની છત્રછાયામાં। અને આપણા સમાજની દીકરીઓએ एक मर्यादा एक वाड़ो छे ने एनी अंदर सदाई सुरक्षित रहेवानुं। अने जे दिवसे सीताजीए ओली लक्ष्मण रेखा ओळंगी ने पछीथी ज एनुं हरण थयुं। अने तेथी एक वस्तु जरूरी छे जीवननी अंदर। छत्रपति शिवाजी माटे बे पंक्ति जरूर कहीश हे धन कुख जी जामाईनी ज्यां शिवाजी जन्म्या हता तलवार केरी धार जेने
હિન્દુ ધર્મ રાખ્યા હતા, પડકાર કરતી પુત્રને શિવા મરજે સમર મેદાનમાં. અમરેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અને સીતાજી માટે 14 વર્ષના વનવાસને જેને પતિના પડછાયાની જેમ સ્વીકાર કર્યું, એવા સીતાજી જેવી દીકરી અને સનાતન ધર્મની અંદર હું ને તમે આપણી દીકરીઓ માટે આ વસ્તુ આજે કોઈ પોતાના માટે નથી કરતું. સ્ટેજ ઉપર આગળની પેઢી માટે, દીકરીઓ માટે એક કવચ બનાવવાની અને એક સુરક્ષાની જરૂરત છે. કારણ કે દીકરીઓની રક્ષા આજે આપણે જાગીને અને આપણા સમાજની અંદર જે દીકરીઓને લોકો ન કરવાનો ધર્મ કરી ગુરખા પહેરાવી અને હિન્દુની દીકરી મુસલમાન સુધી પરણી જાય તો એ બહુ મોટી વાત કહેવાય. પણ એ મુસલમાનની કોઈ દીકરી આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર મંદિરમાં પણ પ્રવેશ નહીં કરે. અને તેથી એક જરૂરી વાત એવી છે કે રામચરિત્ર માનસ હોય, ભાગવદ્ ગીતા હોય, ભગવાન કૃષ્ણના પગલે પગલે ચાલનારો આપણો સમાજ. અને એ ગોવર્ધન એકલા કૃષ્ણએ ઉપાડ્યો નથી, કૃષ્ણની સાથે બધાએ સાથ આપ્યો. એમ સ્ટેજ ઉપર મારા 3 ભાઈઓ હોય, આયોજન કરતા હોય, બધા સાથે હોય, પણ જ્યાં સુધી આપણી મંડળની બહેનો અને એક વસ્તુ, મોટા વ્યક્તિને આના માટે ટાઈમ જ નથી. મોટા વ્યક્તિને તમે એમ કહો ને કે આવજો ને સંમેલનમાં સમય કાઢજો. આ એક આયોજન કરનારા વ્યક્તિ આપણા વચમાં રહેનારા, જેને આપણે કેટલી વખત જોયા, અને એ પણ સામાન્ય મકાનની અંદરથી, સામાન્ય જગ્યામાંથી આવનારા. આજે તમે મોટા મોટા લોકોને, કલાકારોને, સ્ટારોને કહો ને તો પિક્ચરે તો દુનિયાને કેવલ અને કેવલ પૈસાની ટિકિટ ખર્ચીને પણ કોઈ સંસ્કાર આપવાનું કામ કર્યું નથી. અને આવા મારા ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને સંત સમાજ વતીથી હું પૂજ્ય એમ કહેવાય કે સરયુ મંદિરની અમારે કંઠી છે, રામજી મંદિર આપણું દરિયાપુરનું. અને ત્યાં પણ ગયા વર્ષે હું થલતેજમાં એક આવી પત્રકારની એક મોટું સંમેલન હતું. થલતેજમાં પણ આવું જાગૃતિનું થાય છે, ત્યાં પણ મને આમંત્રણ આપ્યું હતું. અને જેને મારું નામ આપ્યું, મને બહુ ઓળખાણ નથી, પણ મને આમંત્રિત કરી અને પહેલી વખત આપણા વિસ્તારની અંદર, વસ્ત્રાલની અંદર મને આટલું સંત સમાજમાં માન આપ્યું. બેન, તમે સ્ટેજ ઉપર જાઓ, સાધુ સંત છો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા ભાઈઓને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. જે ઘેર સંતોના સન્માન એ ઘેર આવે છે ભગવાન, જે ઘેર રિદ્ધિ સિદ્ધિના સન્માન એ ઘેર આવે છે ભગવાન. દરેકને જય સિયા રામ. એક ગીત, એક 2 લીટીનું ગીત ગાઈ લઉં. હર ઘર મેં એક ही नाम. આવું ના ચાલે. પાછળ બેઠેલી મંડળ તો બધું મને ઓળખે છે. અને અમિતાબેન શાસ્ત્રીને ઓળખતા હોય હાથ ઉપર કરો. હર ઘર મેં એક ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा. ધન્યવાદ. દરેકનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.